આપશે વિને આપશે. ચાલો 1 કલાકથી ભૂખ્યો છે એટલે રસ્તામાં જતો હતો કે પડી ગયો 30 મિનિટ તો સમય જા. બહુ જમીનો છે આની, બહુ જમીનો જો છે ત્યાં આવતી રેડ પાડ્યો તો જમી લીધું મસ્ત સરસ મજાનું સિંગવાળા ભાજી પાઉં. પહેલાં લાગ્યું કાજુ આવે વિરેન મોડું જઈને ખબર પડી કે ના કાજુ તો અમને નહીં જ આપ્યા હોય. પણ વિનય કીધું બી કર્યું કે હું ધોઈ નાખું બધા વાસણો, પણ આંટીએ ના પાડી કે આજે નહીં કાલથી આજે નહીં કાલથી કીધું. રડ નહીં હવે ઠંડી લાગે હે બિચારાને. કોટી પહેરી. ઠંડી લાગે. હા જો કોટી પહેરી દેખાતી. આમાં ફેમસ ઓલું કહેવાય ફેશન તો ન હોય. એટલે ભાઈ અંદર કમેન્ટ આવે કે લુલુ ઇઝ નેચરલ. લુલુ ક્યાં છે? મારા છોકરાની વાત બધે થાય છે. આઈને પહેલાં પગે લાગ્યો પણ સંસ્કાર તો નાનપણથી એવું શીખવાડ્યું. મેં અહીંયા બેસાડતો છાતી મેં કહ્યું અતિ કર અતિ હજુ સુધી ચાલુ છે. બસ તો કાલે આ જગ્યાએ છે ગ્રહ શાંતિની એવી રીતે મેં લોકોએ ફૂલ ભરપેટ ખાઈ લીધું. મેં તો 3 વાર પાઉંભાજી ખાધી. બેઠા જઈશું અહીંયા આટો મારા માટે. સુરેન્દ્રનગર થોડુંક ફરશું. ખૂણા ખાચ રે. એમ તો આપણે રાતના રાજા એટલે રાત જ રખડવાના. અમે રાત પડી અને બહાર ફરવા નીકળ્યા છે કારણ કે અમદાવાદમાં રહીને પણ અમે આ જ કર્યું છે. ને હવે આજો આવડી ગેપમાંથી આ કવ કાઢે છે લુલુની જ ગાડી પણ ડ્રાઈવર જેવો લાગે જો. બતાવાય ને અંકલને કે ગોબો તે પાડ્યો. હજુ કહું ટાઈમ છે રહેવા દે, મારી કાર્ડ લઉં છું છે ને. ભગવાને કોને ઓલી કહેવત સાચી જ બનાવી છે કે જેને કદર ના હોય એને બધું મળી જાય છે. આજો લાગે ને સ્કૂલે મૂકવા જતા હોય એ જ છોકરાને ચલાવ આપી દીધી એવું લાગે છે. ટેણિયાને સુકલે મૂકવા જતા હોય ને પપ્પાએ કીધું એટલે બેટા તું જ ચલાય અને છોકરો ચલાવતો હોય. આવડું હે આવડું. આ સીન તમે જોયો હશે અમદાવાદ હોય કે સુરેન્દ્રનગર. રાત પડે અને ડ્રાઈવર અલગ કેવા છે. પણ આ તો પ્રોપર ડ્રાઈવર લાગે. આવડું લાગે જો આમાં ગાલી દઈશ ને કશે તો જો એની સાઈઝ કેવું દેખાય આમ કેમ બેઠો ને એવું લાગે જો. ઓય અમુક ને હવે ભગવાન બધાને બધું નહીં આપતા યાર. શું કરીએ હવે. અમારે લોકો કોઈને ગાડી આલી આની જો ગાડી હોય એકચ્યુઅલીમાં અમે અહીંયા એકલા પડી જઈએ ને એટલે ભૂલા પડીએ કંઈ દેખાય નહીં એટલા માટે નેણીઓ જોડે આવે. બાકી તો ધીરે ચલાય કોઈ આવશે ને કાલ ગ્રહ શાંતિ છે. શાંતિ કરવાની. ડોન્ટ ટીચ મી હાઉ ટુ ટ્રાય. બાજુ કે સુરેન્દ્રનગરમાં રાત્રે ખુલ્લું નથી હોતું. આટલી બધી વસ્તુ તો ખુલ્લી હતી. સો આજનો દિવસ આવી રીતે રહ્યો. અમાસ વગર ભાંગે જ આવો છે તો ભાંગ પીધા બી કેવો થઈ જાય. ખાલી ખાલી હે ખાલી ખાલી હશે. એટલે અમુક વાર કેવું છે કે આવી રીતે હસાય નહીં કોઈની ઉપર. એમને પ્રોબ્લેમ છે જ આવો. એમને આવો પ્રોબ્લેમ છે જ કે વધારે પવન અડે ને તો આવી રીતે ગાંડાની જેમ હસવા લાગે. પણ આ એમ છુપાઈ રાખ્યું છે એને કંઈક ફિમોસિસ જો થઈ ગયા મસ્ત. હા હા આમ ફેટ મારી વિડીયોમાં આવ્યું.
તો કાલે ગણેશ સ્થાપના છે, બરાબર ને? ગણેશ સ્થાપના બરાબર બોલ્યો? ગણેશ સ્થાપના છે. તું સુઈ જા. હે 5 વાગે ઉઠવાનું છે ને? પૃથ્વીને 5 વાગે ઉઠવાનું. અમે લોકો 7 વાગે ઉઠશું. વિનય તું કેમ દેખાતો નથી? હા, બે ફ્લેશ. એના ઘરે એટલે ફાટે. એટલી યાદ રાખજે, આ રૂમમાં રજનીગંધાનું કાગળ છુપાડ્યું છે. ક્યાં છુપાડ્યું છે એ ખબર નથી. કઈ નહીં, મળીએ કાલે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તમારા માટે શોધશું. હા, હસો તો એકવાર, હસો તો જતા રહ્યા.